નમસ્કાર મિત્રો, તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર ભાગ નંબર 19 છે જોવાના છે અને આજનો ટોપિક છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર। અને બીજું એ કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના ભાગોની સિરીઝ ટૂંક સમયની અંદર 2 તારીખ પછી અપલોડ કરવામાં આવશે, જે આવનારી ટાટ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો બધા જ ભાગોની સિરીઝ છે જોતા રહેજો। તો આજનો ટોપિક જોઈએ પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર। દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? તો તેનો આન્સર આવશે પરિવહનનો। કોનાથી દૂરસંચાર સેવામાં ઘણો સુધારો થયો છે? તો તેનો આન્સર આવશે ઉપગ્રહોથી। વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો તેનો આન્સર આવશે ત્રીજા। ભારતની મધ્ય પૂર્વના દેશોમાં શાની નિકાસ કરે છે? તો તેનો આન્સર આવશે કૃષિ પેદાશોની। ભારત મધ્ય પૂર્વના દેશોમાં કૃષિ પેદાશોની નિકાસ કરે છે। ભારત મધ્ય પૂર્વના દેશોમાં શાની આયાત કરે છે? તો તેનો આન્સર આવશે ખજૂર અને ખનિજ તેલની। પર્વતીય વિસ્તારોમાં કયા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે? તો તેનો આન્સર આવશે યાકનો। રણ પ્રદેશમાં કયું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે? તો તેનો આન્સર આવશે ઊંટ। પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં કયા માર્ગોનું મહત્વ વધ્યું છે અથવા વધ્યું હતું? તો તેનો આન્સર આવશે સડક માર્ગોનું। ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? તો તેનો આન્સર આવશે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં। કયા દેશોની સડક પ્રણાલી ભારતની સડક પ્રણાલી કરતાં મોટી છે? તો તેનો આન્સર આવશે USA અને ચીન। USA અને ચીન દેશોની સડક પ્રણાલી ભારત દેશની સડક પ્રણાલી કરતાં મોટી છે। ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો તેનો આન્સર આવશે 83%। ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં રેલ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો તેનો આન્સર આવશે 9%। ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં હવાઈ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો તેનો આન્સર આવશે 6%। ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં જળ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો તેનો આન્સર આવશે 2%। હવે જોઈએ ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં વાત કરીએ તો સડક માર્ગોનું પ્રમાણ 83%, રેલ માર્ગોનું પ્રમાણ 9%, હવાઈ માર્ગોનું પ્રમાણ 6% અને જળ માર્ગનું પ્રમાણ 2% છે। ભારતમાં કેટલા પ્રકારના સડક માર્ગો છે? તો તેનો આન્સર આવશે 5। નીચેના પૈકી કયા દેશને ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડતો નથી? તો તેનો આન્સર આવશે બાંગ્લાદેશ। બાકી પાકિસ્તાન, ભૂતાન અને ચીન દેશને ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડે છે। ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો તેનો આન્સર આવશે 7 નંબરનો ધોરીમાર્ગ છે એ ભારત દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે। ભારતનો સૌથી લાંબો સડક માર્ગ કયો છે? તો તેનો આન્સર આવશે વારાણસીથી કન્યાકુમારી। તો આ વારાણસીથી કન્યાકુમારી એ ભારતનો સૌથી લાંબો સડક માર્ગ છે। સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો તેનો આન્સર આવશે અમદાવાદ, કે જેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી। બાકી દિલ્હી, ચેન્નઈ અને મુંબઈ જેમનો સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં સમાવેશ થયો છે।
તો ગુજરાતમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પૈકી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે 7 નંબરનો ધોરીમાર્ગ, જે ગુજરાતમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં તેમનો સમાવેશ થતો નથી. બાકી 27 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 41 અને 141 નામનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ ગુજરાતમાંથી પસાર થાય છે. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે? તો તેનો આન્સર આવશે ઈસવીસન 2011માં. જનસંખ્યાની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા સૌથી વધારે છે? તો તેનો આન્સર આવશે ગોવા. વધારે વસ્તી ધરાવતા રાજ્યો પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે? તો તેનો આન્સર આવશે મધ્ય પ્રદેશ. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવે છે? તો અહીં NH 24 લખેલું છે, દિલ્હી અને 500 કિમી લખેલું છે. તો આ માઇલસ્ટોન છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે દર્શાવે છે. જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે છે? તો તેનો આન્સર આવશે જિલ્લા પંચાયત. કઈ યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારણા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? તો તેનો આન્સર આવશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કે જેમના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારણા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામીણ માર્ગોનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે? તો તેનો આન્સર આવશે ગ્રામ પંચાયત. સરહદી માર્ગ સંસ્થાન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1960. કયો ધોરીમાર્ગ દૂધગતિ માર્ગ કહેવાય છે? તો તેનો આન્સર આવશે એક્સપ્રેસ ધોરીમાર્ગ. એક્સપ્રેસ ધોરીમાર્ગ કેટલી લેનનો હોય છે? તો તેનો આન્સર આવશે 4 થી 6. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? તો તેનો આન્સર આવશે અમદાવાદ, વડોદરા. મુખ્યત્વે કયા કારણથી મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે? તો તેનો આન્સર આવશે વધતી જતી વાહનોની સંખ્યા. રેલ માર્ગોમાં એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો તેનો આન્સર આવશે પ્રથમ. રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો તેનો આન્સર આવશે દ્વિતીય. ભારતમાં પ્રથમ રેલ માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? તો તેનો આન્સર આવશે 1853માં. અને કયા શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ અને થાણા વચ્ચે. ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો? તો તેનો આન્સર આવશે મુંબઈ અને થાણા. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો તેનો આન્સર આવશે અમદાવાદ. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત છે? તો તેનો આન્સર આવશે કોલકાતા, કે જ્યાં મેટ્રો રેલ છે કાર્યરત છે. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત નથી? તો તેનો આન્સર આવશે અમદાવાદ. કયા રેલ માર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્ય
દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? તો તેનો આન્સર આવશે કોંકણ રેલવે માર્ગ. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? તો તેનો આન્સર આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો તેનો આન્સર આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી. ભારતના કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગનું પ્રમાણ વધારે છે? તો તેનો આન્સર આવશે અસમ. નીચેના પૈકી કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગ વિકસ્યો નથી? તો તેનો આન્સર આવશે મધ્યપ્રદેશ, કે જે આંતરિક જળમાર્ગ વિકસ્યો નથી. બાકી પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમની અંદર આંતરિક જળમાર્ગ છે એ વિકસ્યો છે. ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો તેનો આન્સર આવશે 7516 કિલોમીટર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો તેનો આન્સર આવશે કંડલા. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો તેનો આન્સર આવશે ભાવનગર. ગુજરાતમાં કયા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે? તો તેનો આન્સર આવશે પોશીત્રા. નીચેના બંદરોમાંથી કયું બંદર પશ્ચિમ કિનારાનું નથી? તો તેનો આન્સર આવશે તુતીકોરીન, જે પશ્ચિમ કિનારાનું નથી. બાકી કંડલા, મુંબઈ અને કોચ્ચી છે એ પશ્ચિમ કિનારાના બંદરો છે. નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? તો તેનો આન્સર આવશે મારમા ગોવા. બાકી ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને હલ્દિયા જે પૂર્વ કિનારાના બંદરોમાં તેમનો સમાવેશ થાય છે. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે? તો તેનો આન્સર આવશે હવાઈ માર્ગ. દૂરસ્થ, દુર્ગમ અને ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને છે? તો તેનો આન્સર આવશે હવાઈ માર્ગ. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો તેનો આન્સર આવશે અલ્હાબાદથી નૈની. ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે? તો તેનો આન્સર આવશે 15. ભારતીય વિમાન મથક સત્તામંડળ કેટલા હવાઈ મથકોનું સંચાલન કરે છે? તો તેનો આન્સર આવશે 127. નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? તો તેનો આન્સર આવશે અસમ. ગુજરાતમાં કલોલથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? તો તેનો આન્સર આવશે કોયલી. ગુજરાતમાં સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? તો તેનો આન્સર આવશે મથુરા. બોમ્બે હાઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? તો તેનો આન્સર આવશે મુંબઈ. ગુજરાતમાં ખંભાત, ધુવારણ અને કોયલીથી કયા શહેરમાં ગેસ લાઇન નાખવામાં આવી છે? તો તેનો આન્સર આવશે અમદાવાદ. ભારતમાં આશરે કેટલા રજ્જુમાર્ગો અથવા રોપવે છે? તો તેનો આન્સર આવશે 100. ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુમાર્ગ અથવા રોપવે આવેલા છે અથવા આવેલો છે? તો તેનો આન્સર આવશે દાર્જિલિંગ. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુમાર્ગ
આવેલો છે? તો તેનો આન્સર આવશે આને મલાઈ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ રોપવે આવેલો છે? તો તેનો આન્સર આવશે સાપુતારા. ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટર કયા નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ આવેલો છે? તો તેનો આન્સર આવશે 1 નંબર. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે? તો તેનો આન્સર આવશે બ્રહ્મપુત્ર. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? તો તેનો આન્સર આવશે ગંગા. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો તેનો આન્સર આવશે હલ્દિયાથી અલ્હાબાદ. બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 કયા સ્થળ વચ્ચે આવેલો છે? તો તેનો આન્સર આવશે ધુબરીથી સાદિયા. રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો તેનો આન્સર આવશે કોલરથી કોટાપુરમ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? તો તેનો આન્સર આવશે ગોદાવરીથી કૃષ્ણા. ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો તેનો આન્સર આવશે કાકીનાડાથી પુંડીચેરી અથવા પોંડીચેરી, જે ગમે તે રીતે તમે બંને રીતે યાદ રાખી શકો, પુડુચેરી અથવા પોંડીચેરી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદીનો જળમાર્ગ છે? તો તેનો આન્સર આવશે પ્રાણી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો તેનો આન્સર આવશે ગોયનખલી તાલચેર. નીચેનામાંથી કયું એક વિધાન યોગ્ય નથી? તો એક આપણે અહીં ઓપ્શન છે જોતા જઈએ. વાહન ચાલકે હંમેશા પોતાની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જોઈએ, તો પહેલું જ ઓપ્શન રાઈટ છે. બાઇક કે સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનો રસ્તાની ડાબી બાજુ ચલાવવા જોઈએ, બી ઓપ્શન પણ રાઈટ છે. સિગ્નલ લાઇટ આપીને ડાબી બાજુથી ઓવરટેક કરવું જોઈએ, તો ઓપ્શન સી છે એ રોંગ છે. અનિવાર્ય હોય તો રસ્તાની ડાબી બાજુ પર ઊભા રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ, તો ઓપ્શન ડી પણ રાઈટ છે, પણ ઓપ્શન સી છે રોંગ છે. કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? તો તેનો આન્સર આવશે ઇન્ટરનેટ. કે ઇન્ટરનેટના કારણે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? તો તેનો આન્સર આવશે દૂરદર્શન. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? તો તેનો આન્સર આવશે આકાશવાણી. આજે ભારતમાં આકાશવાણીના સ્ટેશનો કેટલા છે? તો તેનો આન્સર આવશે 415. આજે આકાશવાણી દેશની કેટલી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો તેનો આન્સર આવશે 23. દૂરદર્શન કોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો તેનો આન્સર આવશે ઉપગ્રહોના. ભારતના આયાત વ્યાપારની ચીજવસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજવસ્તુનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે ચામડાનો સામાન, કે જે ભારતના આયાત વ્યાપારની ચીજવસ્તુઓમાં સમાવેશ થતો નથી. બાકી ખનિજ તેલ, યંત્ર સામગ્રી અને રાસાયણિક ખાતરનો ભારતની આયાત વ્યાપારની ચીજવસ્તુઓમાં સમાવેશ થાય છે.
ભારતના નિકાસ વ્યાપારની ચીજવસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજવસ્તુ નથી? તો તેનો આન્સર આવશે કાગળ, કે જે ભારતના નિકાસ વ્યાપારની ચીજવસ્તુઓમાં તેમનો સમાવેશ થતો નથી. બાકી સાસ, સુતરાઉ કાપડ અને શણનું કાપડ જેમનો ભારતના નિકાસ વ્યાપારની ચીજવસ્તુઓમાં સમાવેશ થાય છે. ભારત સરકારે ઉદારીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ કરી હતી? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1991માં. દેશની વ્યાપાર તુલના હકારાત્મક બનવાથી શામાં વધારો થાય છે? તો તેનો આન્સર આવશે વિદેશી હુંડિયામણમાં. ઈસવીસન 1991ની ઉદારીકરણની પ્રક્રિયા પછી ભારતના કયા વેપારમાં ઘણા બદલાવ આવ્યા છે? તો તેનો આન્સર આવશે આંતરરાષ્ટ્રીય વેપારમાં. ભારતની વ્યાપાર તુલના હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો તેનો આન્સર આવશે મેક ઇન ઇન્ડિયા. આપણો આયાત વેપાર જે દેશો સાથે ચાલે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે મેક્સિકો. બાકી રશિયા, USA અને જર્મની જ્યાં આપણો આયાત વેપાર દેશો સાથે ચાલે છે. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તો તેનો આન્સર આવશે ભોટિયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો તેનો આન્સર આવશે કેન્દ્ર સરકારની. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.